ધોરણ 9 વાળા વિદ્યાર્થી મિત્રો, આજે હું લઈને આવું છું તમારા માટે ગણિત આઈએમપી, જેમાં ચેપ્ટર 1 નો પાર્ટ 2, જે આપણે પાર્ટ 1 કર્યો હતો આના પહેલા. હવે આજે પાર્ટ 2. તો ચાલો આપણે જોઈએ પાર્ટ 2, ચેપ્ટર નંબર 1. તો દોસ્તો, પહેલો દાખલો છે કે 0.9999 ને p ના છેદમાં q સ્વરૂપમાં ફેરવો. 0.9999 ને p ના છેદમાં q સ્વરૂપમાં ફેરવો. ત્યારબાદ બીજો દાખલો છે કે 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તન અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે, તો એ ભાગાકાર કરીને શોધવાનું છે આપણે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 કે આપેલ સંખ્યાઓના દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો. તેમાં આપણે 6 સંખ્યાઓ આપી છે. પેલું 36/100, બીજું 2/11, ત્રીજું 4 પૂર્ણાંક 7/8, ચોથું 3/13, પાંચમું 2/11 અને છઠ્ઠું 229/400. ત્યારબાદ આવશે ક્વેશ્ચન નંબર 4, સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. ત્યારબાદ આવશે પાંચમો ક્વેશ્ચન, આપેલ સંખ્યાઓનું સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. એમાં આપણે આપેલી જે 5 સંખ્યાઓ, પહેલું વર્ગમૂળમાં 23, બીજું વર્ગમૂળમાં 225, ત્રીજું 0.3796, ચોથું 7.478478 અને પાંચમું 1.10 100 1000 1001. ત્યારબાદ આવશે ક્વેશ્ચન નંબર 6, 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 5 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 3 નો સરવાળો કરો. પછી આવશે 7મો દાખલો કે 6 વર્ગમૂળ 5 નો 2 વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરો. તો દોસ્તો, આ છે આપણું ધોરણ 9 ગણિત વિષયમાં આઈએમપી ચેપ્ટર નંબર 1 પાર્ટ 2. નેક્સ્ટ આપણે મળશું નવા વિડીયોમાં, જેમાં આપણે પાર્ટ 3 લઈને આવીશું.